તારો રહીને ખેલે છે નારાયણ રે. તારી ઈચ્છા તે સૌ માયા, તેમાં સઘળા ભેદ સમાયા. તારી ઈચ્છા તે સૌ માયા, તેમાં સઘળા ભેદ સમાયા. તુજડા પણ જોતામાં કાંઈ નહીં મણા રે. તું તો ન્યારો રહીને ખેલે છે નારાયણ રે. એક કળે સૌ જગત ચલાવે, ચમક દ્રષ્ટિ જેમ લોહ ચલાવે. એક કળે સૌ જગત ચલાવે, ચમક દ્રષ્ટિ જેમ લોહ ચલાવે. ઈચ્છા જ્ઞાન ક્રિયા ગુણ તારા સોહામણા રે. તું તો ન્યારો રહીને ખેલે છે નારાયણ રે. પવન પાવકનો પિંડ બનાવે, એમાં ચૈતન્ય તારું આવે. પવન પાવકનો પિંડ બનાવે, એમાં ચૈતન્ય તારું આવે. તું નિર્ગુણ પણ ગુણ તુજમાં દિસે ઘણા રે. તું તો ન્યારો રહીને ખેલે છે નારાયણ રે. નટ જેમ પટને ઓધે રહે છે, સકળ પૂતળા નાચ કરે છે. તેમ તારા કર્મ સર્વના તાતણા રે. તું તો ન્યારો રહીને ખેલે છે નારાયણ રે. તું ખેલે છે બાજી તારી, એ મન પહોંચે બુદ્ધિ અમારી. પ્રીતમ તુજને ભજતા ભાગે ભ્રમણા રે. તું તો ન્યારો રહીને ખેલે છે નારાયણ રે. ઓ
ततोऽसि मेधया पीतः श्रुतं मे गोपाय। शान्ति शान्ति शान्तिः। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। यन्मायावशवर्ति विश्वमखिलं ब्रह्मादिदेवासुराः यत्सत्त्वादनुशैव भाति सकलं रज्जौ यथा हेर्भ्रमः यत्पादप्लवमेकमेव हि भवाम्बोधे स्थितिर्षाम्वतां वन्देऽहं तमशेषकारणपरं रामाख्यमीशं हरिम्। या देवी सर्वभूतेषु विष्णुमायेति शब्दिता नमस्तस्यै 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 नमो नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। दक्षिणामूर्तये नमः। निरुपमनित्यनिरञ्जनेऽप्यभिखण्डे मयि चिति सर्वविकल्पनादिशून्ये घटयति जगदीश जीवभेदं त्वघटितघटना घटयसि माया। अनुपम नित्य निरंजनाखंड में सकल विकल्पहीन मुझ चिति में रचे जीव जगदीश भेद नित अघटित घटना घटा रही माया। निरुपम नित्य निरंजन वाखंडे सर्व विकल्प शून्य मज चित मध्य जगदीश जीव भेद जाणिवे अकल्प्य कल्पना दाखिवे माया। जीव અને જગતનો જીવ ઈશ્વરનો ભેદ એ સંદર્ભે આપણે ચર્ચા કરતા હતા કે જે ચૈતન્ય સ્વરૂપ મારું ચૈતન્ય સ્વરૂપ નિરૂપમ છે, ઉપમા રહિત છે, નિત્ય છે, નિરંજન છે, સર્વ વિકલ્પ રહિત છે અને છતાં એની અંદર વિવિધ પ્રકારની કલ્પના અથવા તો ભેદ છે એને માયા જણાવે છે। અને એ સંદર્ભે ભેદ કયા કયા? સજાતીય વિજાતીય સ્વગત ભેદ, વિકલ્પના એટલે કે જગતરૂપી કલ્પના અથવા તો જાગ્રત જગત, સ્વપ્ન જગત, દીવા સ્વપ્નનું જગત, વિચારોનું જગત, આ બધા સર્વ ભેદ અને જગતની અંદર આ બધા જ જગત છે। એના સંદર્ભથી જોવા જઈએ તો જે પણ ભેદ એની અંદર કોઈ પણ જે સ્વપ્નનું જગત દેખાતું હોય તો પણ એમાં રચયિતા અને રચનાનો ભેદ, જીવ અને ઈશ્વરનો ભેદ છે એ સર્વમાં મુખ્ય છે। અને એટલે અહીંયા કહે છે કે માયા સર્વપ્રથમ આ જીવ અને ઈશ્વરનો ભેદ છે એને પ્રદર્શિત કરે છે। પણ કઈ રીતે પ્રદર્શિત કરે છે? કારણ કે આત્મતત્વ નિર્વિકલ્પ છે, નિર્ગુણ છે, નિરુપાધિક છે અને છતાં પણ પ્રકૃતિના સત્વ રજસ અને તમસ ગુણમાં સત્વગુણની પ્રધાનતાથી જ્યારે માયા કહેવાય પ્રકૃતિ અને એ ઉપાધિને ધારણ કરે એટલે એ જ બ્રહ્મ તત્વ જે નિર્ગુણ છે, નિરાકાર છે, નિરુપાધિક છે એ માયા ઈશ્વર છે એ કહેવાય છે। અને મલિન સત્વ એટલે કે જ્યાં રજસ અને તમસના ગુણ પ્રભાવિત સત્વગુણ હોય એ ઉપાધિ જ્યારે ધારણ કરે બ્રહ્મ તત્વ ત્યારે જીવત્વ છે એને પ્રાપ્ત કરે છે। અને એને કારણે જીવ અને ઈશ્વર આ ઉપાધિને કારણે, માયાને કારણે કે પ્રકૃતિને કારણે જ બે ભેદ છે રચાયા છે। વાસ્તવમાં એ કોઈ બ્રહ્મ તત્વ નથી જીવ થતું કે નથી ઈશ્વર થતું, અથવા તો જીવ નથી કોઈ ઈશ્વર પણ નથી।
છતાં જ્યારે આ ઉપાધિને કારણે જો ભેદ થતા હોય તો એ ભેદને કારણે બંનેના ધર્મો, દેશ, કાળ, શરીર, અવસ્થા, અભિમાની એનામાં ભેદ છે, એનામાં પણ ફરક થાય છે. અને મુખ્યત્વે જોવા જઈએ તો આ બધા ભેદ જ્યારે જીવ અને ઈશ્વરમાં થાય તો ઈશ્વર સર્વ સામર્થ્યવાન, સર્વજ્ઞ, સર્વશક્તિમાન છે. જ્યારે જીવ છે અલ્પજ્ઞ, અલ્પશક્તિમાન છે અને એનું સામર્થ્ય પણ બહુ જ મર્યાદિત છે. એટલા માટે ઈશ્વર છે એના માટે કહેવાય કે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ ઈશ્વર. ઈશ્વર કોને કહીશું? ઈશ્વર કોણ છે? તો કે કર્તુમ અકર્તુમ એટલે કે કરવાને માટે, ન કરવાને માટે, અને જે કર્યું છે એનાથી તદ્દન વિપરીત રીતે કરવાનું જેનું સામર્થ્ય છે એને ઈશ્વર કહેવાય. શેના સંદર્ભથી? તો કે જે જગતના સંદર્ભથી કર્તુમ એટલે જેવું જગત અત્યારે ઈશ્વરે રચ્યું છે એવું ને એવું કોઈ પણ પ્રકારના ફેરફાર વિના જગતની રચના એવી ને એવી ઈશ્વર કરવાને માટે સમર્થ છે. આપણે સમર્થ છીએ ના. કેમ? વ્યવહારમાં જો ચાય બનાવી હોય તો અત્યારે બનાવેલી ચા બહુ સરસ બની છે અને કોઈ બીજું કે આવી સરસ ચા બનાવી છે, બીજી વાર બનાવી આપો, બીજી વાર ત્યારે ને ત્યારે બનાવીએ તોય કંઈક ને કંઈક ફેરફાર હોય, એને એવી સરસ ચા બને એવું જરૂરી નથી. એટલે ઈશ્વરમાં એ સામર્થ્ય છે કે એવું ને એવું જગત રચી શકે છે. પછી કે છે આગળ અકર્તુમ, એને ઈશ્વરને રચના નથી કરવી જગતની તો નહીં રચના કરે, એની મરજી, કંઈ એના માટે એને વિચારવાની જરૂર નથી. અને અન્યથા કર્તુમ એટલે કે અત્યારે જેવું જગત એને રચ્યું છે એનાથી તદ્દન જુદી પ્રકારનું જગતની રચના છે કરી શકે છે. અત્યારે આપણને દેખાય છે પુરુષ પ્રધાન સમાજ છે, સ્ત્રી સમાજ પ્રધાન સમાજ નથી. સ્ત્રી છે એ બાળકને જન્મ આપે છે, પશુને 4 પગ છે, પંખીને પાંખ છે, માણસને 2 હાથ 2 પગ છે અને ચાલે છે. આનાથી તદ્દન વિપરીત જો ઈશ્વરને કરવું હોય તો કરી શકે, અર્થાત માણસને પાંખ હોય એવું પણ એ કરી શકે છે. સ્ત્રીને બદલે પુરુષને પ્રસૂતિ થાય એવું પણ રચના ઈશ્વર કરવામાં સમર્થ છે. અને માટે એને કહેવાય કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ ઈશ્વર. અને જ્યારે જીવના સંદર્ભથી જોવા જઈએ તો કે રચના તો કરે છે, એ ઈશ્વરનું પ્રતિબિંબ હોવાને કારણે એ સર્જન કરે છે સ્વપ્નનું, અને સ્વપ્નનું સર્જન કરવા સમયે એ કોઈ પણ બીજી બહારની સામગ્રી લાવતો નથી. સ્વપ્નનું સર્જન જીવ કરે ત્યારે પણ એ અન્યથા કર્તુમ અથવા તો કર્તુમ પોતાની મરજી પ્રમાણે સ્વપ્નની રચના કરવાને માટે સમર્થ નથી. આપણે ઈચ્છીએ એવું સ્વપ્ન જોઈ શકીએ નહીં. આજે જોયેલું સ્વપ્ન બીજી વાર કાલે જોવું છે એવું ને એવું જોઈ શકાય નહીં. નથી જ જોવું સ્વપ્ન એવું પણ આપણે કરી શકીએ નહીં. એટલે જીવ છે એ અલ્પજ્ઞ છે, સર્વજ્ઞ નથી, અલ્પશક્તિમાન છે, સર્વશક્તિમાન નથી. આ જીવ અને ઈશ્વરનો ભેદ છે. અને જીવ અને ઈશ્વરનો ભેદ કેમ છે? માયાને કારણે છે. માયાને કારણે ભેદ હોવાને કારણે કહીએ તો એના 3 શરીર, 3 અવસ્થા, એના સંદર્ભથી પણ આપણે વિચારણા કરી ગયા કે 3 ઈશ્વરના શરીર કયા છે? વિરાટ, હિરણ્યગર્ભ, અવ્યાકૃત. આપણા જીવના સ્થૂળ, સૂક્ષ્મ, કારણ શરીર. જીવની અવસ્થા કઈ છે? જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. ઈશ્વરની 3 અવસ્થા છે ઉત્પત્તિ, સ્થિતિ અને લય. જગતના સંદર્ભથી કહેવાય એટલે 3 અભિમાની ઈશ્વરના છે વૈશ્વાનર, સૂત્રાત્મા, ઈશ્વર. જીવના વિશ્વ, તૈજસ અને પ્રાજ્ઞ. અને સાથે સાથે કહે છે માયાના 3 ગુણ છે એ ઈશ્વરના સર્જનને માટેની સામગ્રી છે. જ્યારે જીવને કંઈ પણ સર્જન કરવું હોય તો 3 શરીર અને એના અંદરના ભોગ્ય પદાર્થો છે એના દ્વારા એ સર્જન કરે છે. એટલે જાગ્રત અવસ્થામાં કોઈ પણ વસ્તુનું સર્જન કરવું હોય તો જે જાગ્રત પદાર્થો છે એમાંથી જ એને સર્જન કરી શકે. પછી કહે છે કે દેશ, તો ઈશ્વરનો દેશ કયો? માયાના 3 ગુણ એ જ એના દેશ છે. જ્યારે જીવના દેશ છે જાગ્રત અવસ્થામાં એનું સ્થાન ચક્ષુમાં છે. સ્વપ્નની અંદર એનું સ્થાન છે એ કંઠમાં છે. એટલે કે કંઠમાં હિતા નામની નાડી છે, એમાં એનું સ્થાન છે. અને આપણે સ્વપ્ન જોઈએ છીએ એ આ હિતા નામની નાડીમાં જ એ સ્વપ્ન દેખાય છે. અને અંતે સુષુપ્તિની અંદર એનું સ્થાન ક્યાં છે? તો કે એનો દેશ છે હૃદય છે.
અને કાર્યના સંદર્ભથી ગઈકાલે જોઈ ગયા તેમ એકોહમ બહુશ્યામ એવું વિચારણા કરી, એવો સંકલ્પ કરી અને ઈશ્વર છે એ પોતે શરીરની સર્જન કરીને, જગતનું સર્જન કરી અને શરીરની અંદર પ્રવેશ્યો, એટલું એનું કાર્ય ત્યાં પૂરું થયું. અને જીવનું કાર્ય શું છે? તો જાગ્રત અવસ્થામાં ભોગ, સર્વ પ્રકારના ભોગથી લઈ અને મોક્ષ સુધી એને જે પુરુષાર્થ કરે છે એ પુરુષાર્થ જ એનું કાર્ય છે. હવે અહીંયા ઈશ્વર છે એને પ્રવેશ કર્યો જીવ રૂપે, એ આપણે ત્યાં ચર્ચા કરતા હતા કે જીવ રૂપે પ્રવેશ કર્યો એટલે કેવી રીતે? તો અંતઃકરણની અંદર જ્યારે ઈશ્વર પ્રતિબિંબિત થાય, કારણ કે અંતઃકરણ છે એ પારદર્શક સપાટી છે અને માટે એની અંદર પ્રતિબિંબ છે એ પડી શકે છે. એટલે ઈશ્વરનું પ્રતિબિંબ જ્યારે અંદર અંતઃકરણની અંદર પડે અને એ પ્રતિબિંબિત જે ચૈતન્ય છે એને જીવાત્મા કહેવાય, અથવા તો આપણે એને ચિદાભાસ કહીએ છીએ. ચિત્તનો આભાસ, ચિદાભાસ. કેટલીક જગ્યાએ ચૈતન્યનું પ્રતિબિંબ પણ કહેવાયું અને કેટલીક જગ્યાએ ઈશ્વર છે એનું પ્રતિબિંબ પણ કહેવાયું. બંને વસ્તુ એક જ છે. એટલા માટે એક જ છે કે જીવ છે એ માયાના પાશમાં છે. એટલે પ્રતિબિંબિત જ્યારે અંતઃકરણની થાય, અંતઃકરણની અંદર એ જીવનું ઈશ્વરનું અથવા ચૈતન્યનું પ્રતિબિંબ પડે એટલે પોતાને મર્યાદિત માને. સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર દ્વારા પોતાને મર્યાદિત માને, એની સાથેનો તાદાત્મ્ય થાય અને અજ્ઞાન છે એનાથી આવૃત થાય, માયાના પાશમાં છે, માટે એ પોતે અલ્પશક્તિમાન, અલ્પજ્ઞ છે અને સર્વને સમર્થ્યહીન પોતાને માને છે. જ્યારે ઈશ્વર છે એના વશમાં છે આ માયા અને માટે એ પોતાના સ્વરૂપ જ્ઞાનથી ક્યારેય પણ વંચિત કે રહિત નથી. ઈશ્વર આટલું સર્જન કરવા છતાં એ સર્વજ્ઞ જ્યારે કહેવાય છે તો એનું સર્વજ્ઞ કયા પ્રકારનું છે? તો જેમ જગતના સર્જનની અંદર કર્તુમ અકર્તુમ અન્યતા કર્તુમ શક્ય સમર્થ છે, સાથે સાથે અનંત કોટી બ્રહ્માંડ એની અંદર જેટલી જીવ સૃષ્ટિ છે એ દરેક પ્રત્યેક જીવ સૃષ્ટિનું ભૂતકાળમાં કેવી હતી, અત્યારે વર્તમાનમાં કેવી છે અને ભવિષ્યમાં કેવી હોય એનું એને જ્ઞાન છે. નંબર 1. નંબર 2, આ જેટલી જીવ સૃષ્ટિ છે એ દરેક જીવ સૃષ્ટિના કર્મો, જીવોના કર્મો, એના ફળ, ભૂતકાળમાં કરેલા કર્મો, ભવિષ્યમાં થનારા કર્મો, વર્તમાનમાં કર્મો, એના કયા કર્મોનું કેવું ફળ કયા જીવાત્માને આપવું, કઈ સૃષ્ટિમાં આપવું, આ દરેકનું જ્ઞાન પણ ઈશ્વરને છે. માટે એ સર્વજ્ઞ છે એ કહેવાય છે. એટલે અહીંયા કહે છે કે આ ઈશ્વર છે એના વશમાં છે માયા, અને એના વશમાં જો માયા હોય તો એ સર્વજ્ઞ સ્વાભાવિક રીતે છે, સર્વશક્તિમાન એ સ્વાભાવિક રીતે છે. પણ જીવાત્માને આ પ્રતિબિંબિત ચૈતન્ય છે એ જ્યારે આ શરીર વગેરેની સાથે, સૂક્ષ્મ શરીર, આ સ્થૂળ શરીર, કારણ શરીરની સાથે એ જ્યારે તાદાત્મ્ય કરે ત્યારે પોતાનું જે અખંડ વ્યાપ્ત પૂર્ણ સ્વરૂપ છે એનું એને વિસ્મરણ થાય અને માટે ઉપાધિગત જ્ઞાન, જે પ્રકારની ઉપાધિ, જે પ્રકારના શરીરમાં એનો પ્રવેશ થાય એ પ્રમાણેનું એને જ્ઞાન, એના સંસ્કાર છે એ પ્રાપ્ત થાય અને એ પ્રમાણેનું જ એ વર્તન કરે છે. એટલે કે વાંદરીના ગર્ભમાં પ્રવેશેલો જીવ છે એને એવા જ સંસ્કાર પ્રાપ્ત થાય અને જન્મતાની સાથે એને કૂદકા મારવાનું સામર્થ્ય હોય, સહજ રીતે કૂદકા મારે, સહજ રીતે એક ડાળથી બીજી ડાળે ડાળી પકડીને એ જશે અથવા તો કૂદીને ચાલશે. તો ગાયના કે કૂતરાના ગર્ભમાં પ્રવેશેલો જીવ છે એ જન્મતાની સાથે 4 પગે ઊભો રહેશે, ભસવાનું કાર્ય કરશે. આ દરેક બહુ સહજ વસ્તુ છે. એટલે અહીંયા કહે છે કે આ માયાના પાશમાં બંધાયેલો જીવ છે એ પ્રમાણે એનું પ્રમાણ સીમિત થતાની સાથે એના વર્તન છે એ પણ સીમિત થાય અને પોતે પોતાને ઈશ્વરથી ભિન્ન માને છે. હવે અહીંયા ઈશ્વરથી જ્યાં ભિન્ન માનવાની વાત આવે ત્યાં મુખ્યત્વે મનુષ્ય યોનિ છે એનો જ અહીંયા સંદર્ભ છે. કારણ કે પશુ પંખી વગેરે યોનિ છે એની અંદર પોતે વાંદરો કહેવાય કે કૂતરો કહેવાય એવું એને ભાન નથી. પોતે કંઈક વ્યક્તિત્વ છે, કંઈક આઈડેન્ટિટી એની છે એટલી એને ખબર છે, એનાથી ભિન્ન બધી વસ્તુઓ છે એની ખબર છે. પણ હું વાંદરો એવું નહીં, આપણે એને વાંદરો નામ આપેલું છે, આપણે એને કાગડો કે ગાય એવું નામ આપેલું છે.
પણ મનુષ્ય યોનિ છે એની અંદર જે બુદ્ધિનું સામર્થ્ય છે, બુદ્ધિની પરિપક્વતા છે, બુદ્ધિ વિકસિત થયેલી છે, એને કારણે ઈશ્વર અને જીવનો ભેદ, જગત મારાથી ભિન્ન છે, ઈશ્વર મારાથી જુદો છે, હું ઈશ્વરથી જુદો છું વગેરે વગેરેની કલ્પના છે એ થાય છે. અને માટે આત્મભિન્નતયા તેષામ રૂપાણામ નરશૃંગતા આત્મનો અપી ન રૂપિત્વમ તથા એવ અભિઉપગમ્યતે. એટલે કે માણસને જેમ શિંગડા હોતા નથી તેમ આત્મતત્વથી કોઈ ભિન્ન સત્તા જ નથી. અને ભિન્ન સત્તા ન હોવા છતાં પણ અહીંયા કહે છે સતત્વ ગ્રહણાત એશ જીવત્વ વ્યપદેશ ભૂહુ સૃષ્ટમ સહ અનુપ્રવિષ્ટ સન દ્રષ્ટા શ્રોતા વ્યવસ્થિત. એટલે કે પોતાના અજ્ઞાન છે, સ્વ અજ્ઞાનથી આત્મા જીવ રૂપે 3 અવસ્થા છે એની અંદર ક્રીડા કરે છે. 3 અવસ્થા રૂપી 3 પૂરમાં 3 શરીરની અંદર ક્રિયા કરે છે અને એનાથી જ આ જગત ઉત્પન્ન થાય છે. તે જ ઈશ્વર રૂપે કામના સંકલ્પ કરી સૃષ્ટિની રચના કરી એવા પ્રવેશે છે. એટલે કે સૃષ્ટિની અંદર પ્રવેશે છે, શરીરની અંદર પ્રવેશે ત્યારે દ્રષ્ટા, શ્રોતા, મંતા વગેરે વગેરે રૂપે થાય છે. તો માંડક્ય ઉપનિષદ કહે છે માયયા વિદ્યતે હેતત ન અન્યથા જમ કથંચન તત્વતઃ વિદ્યમાને હિ મર્ત્યતામ અમૃતમ વ્રજેત. એટલે કહે છે કે આ જો અખંડ તત્વમાં જે ભેદ થાય છે માયાને કારણે જ છે. વાસ્તવમાં જો ખરેખર એવા ભેદ થતા હોત, ખરેખર એવા જો ભેદ હોત તો અહીંયા કહે છે કે અમૃત તત્વ છે એ મૃત્યુને પ્રાપ્ત થાત. પણ ખરેખર એવું થતું નથી. કેમ? કારણ કે આ સર્વ ભેદ છે એ માયાકૃત છે અને માટે અમૃતત્વ, અમરતા છે એ સિદ્ધ છે. સ્વરૂપમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન કે ફેરફાર છે એ થતો નથી. આ જ માયાની દક્ષતા છે કે અમૃતત્વ જ સિદ્ધ છે અને છતાં મર્ત્યતા છે એને દર્શાવે છે. અખંડત્વ સિદ્ધ છે છતાં ખંડ છે, વિભાગ છે, કલ્પના છે, ભેદ છે એને દર્શાવે છે. આગળ કહે છે ન કિંચિત જાયતે જીવ, જીવ કે જગત કે ઈશ્વર એવું કંઈની ઉત્પત્તિ થઈ નથી. અનાદિ માયયા સુપ્ત યદા જીવ પ્રબુધ્યતે અજન્માની પ્રમદ સ્વપ્નમ અદ્વૈતમ બુદ્ધ્યતે તદા. એટલે કે અનાદિ માયા છે એનાથી સુપ્ત જીવ જ્યારે જાગે છે ત્યારે એ પોતાને અજન્મા, અનિદ્રિત, સ્વપ્નરહિત અદ્વૈત સ્વરૂપ છે એનું એને જ્ઞાન થાય છે, ભાન થાય છે. પણ જ્યાં સુધી અજ્ઞાન થતું નથી, ભેદ છે એને સત્ય માને છે અને આપણું મન એવું છે કે જો વિચારણા નથી કરતા તો માયાને કારણે આ ભેદ છે એ ભેદ ચાલુ રહે એટલું જ નહીં, આપણું મન છે અભેદને સ્વીકારવા તૈયાર ના થાય. કોઈક સ્થાનમાં ગંગા કિનારે કોઈ સંત આવી અભેદની છે એ વાત કરતા હતા કે ભેદ નથી, અદ્વૈત જ એક અને અદ્વિતીય બ્રહ્મ છે, એ જ સિદ્ધ છે, કોઈ જીવ નથી, કોઈ ઈશ્વર નથી વગેરે વગેરે. ત્યાં એ સત્સંગની અંદર કોઈ પંડિતજી, કર્મકાંડી, વેદના જ્ઞાતા પંડિત છે એ પણ બેઠા હતા. બધો સત્સંગ પૂરો થયો એટલે પંડિતે ઊભા થઈ અને પેલા સંતને કહ્યું તમે અભેદની વાત, ઐક્યની વાત શું કરો છો કે જીવ નથી, ઈશ્વર નથી વગેરે વગેરે? એવું કંઈ હોય નહીં. આ જગત દેખાય છે એ સત્ય નથી. આ બધા ભેદ છે એ દેખાય છે તો સત્ય જ હોય ને. તમે જીવ નથી, ઈશ્વર નથી ને ઐક્ય છે, અદ્વિતીય તત્વ છે, મારા ગળે ઉતરતું નથી. મને સમજાવો કે કઈ રીતે અભેદ છે. તમે ભલે પ્રવચનમાં બધું જ કહી ગયા હોય પણ મારે વસ્તુ ગળે ઉતરતી નથી, મને કોઈ વધારે વિશિષ્ટતાથી સમજાવો. સંત કહે છે જો ભાઈ હું ક્યારનો બોલું છું, પ્રવચન કરું છું એટલે મારું ગળું બહુ સુકાઈ ગયું છે. એક કામ કર, આ મારું કમંડળ છે એમાં જઈને ગંગા કિનારેથી પાણી લઈ આવ ને મને પાણી પીને મારે પછી હું તને સમજાવું. પંડિતજી ગયા, કમંડળમાં પાણી લઈને આવીને મૂક્યું સંતની પાસે. એ સંત કહે છે આમાં ગંગાજળ ક્યાં છે? તો કે તમને આ કમંડળમાં શું દેખાય છે? ગંગાજળ નથી. તો કે એની અંદર સંત કહે છે એની અંદર ઘાટ છે, સ્ત્રી પુરુષ છે, માછલા છે, નાવડી છે, કઈ દેખાય છે આની અંદર? તું એને ગંગાજળ કેમ માનું? એટલે પંડિત કે શું મોટી અભેદની ને અદ્વૈતની વાતો કરો છો, ઐક્યની વાત કરો છો? કમંડળ જેવી નાની ઉપાધિની અંદર ઘાટ, માછલા, સ્ત્રી, પુરુષ, નાવ, આવડું બધું સમય ખરું?
તમે તો કંઈ વિચાર્યા વગર કહી દીધું કે આ ગંગાજળ નથી, આવડી કમંડળની અંદર એ બધું હોય જ નહીં, અને બધું ન હોય તો ગંગાજળ ન કહેવાય એવું થાય ખરું કોઈ દિવસ? એટલે સંત કહે છે મારે તને એ જ કહેવું છે. ક્યારનું હું એ જ સમજાવું છું કે મોટી ઉપાધિ ને નાની ઉપાધિ થવાથી ભેદ છે, થતો નથી. એક હાંડી છે, દીવો માટીનો ઘડો છે, એની ચારે બાજુ કાણા છે ને એની અંદર દીવો મૂક્યો, અને બીજો દીવો લઈ અને કાચની હાંડીમાં મૂક્યો, એટલે બહુ સ્વાભાવિક છે કે માટીના હાંડામાંથી જે પ્રકાશ આવશે એ મર્યાદિત હશે. એક કાણામાંથી પ્રકાશ આવશે, બીજા કાણામાંથી પ્રકાશ આવશે, અને એ પ્રકાશ છે એ પોતાની આસપાસના પદાર્થને જ્યારે પ્રકાશિત કરે તેની મર્યાદા છે. પણ જે કાચની હાંડીમાં મૂકેલો દીવો છે એ બહુ સ્વાભાવિક રીતે વધુ પ્રકાશિત જણાશે. કેમ? એને કોઈ આવરણ જ નથી, કાચ છે, ચોખ્ખો છે, અને કોઈ રંગીન કાચ પણ નથી. માટે અંદર મૂકેલો દીવો છે એ પોતે પ્રજ્વલિત સ્પષ્ટ રીતે થશે, અને આજુબાજુના પદાર્થ છે એને પણ સારી રીતે પ્રકાશિત થશે. બસ એ જ પ્રમાણે મોટી ઉપાધિ એટલે આ ઈશ્વર, નાની ઉપાધિ એટલે જીવ, જે શરીર રૂપી ઘડાની અંદર એના 10 છિદ્રો છે અથવા 5 છિદ્રો છે, જ્ઞાનેન્દ્રિય રૂપી 5 છિદ્રો છે, અને એમાંથી પ્રકાશ જ્યારે બહાર આવે તો એ પોતપોતાના વિષયને ગ્રહણ કરે, એની એમ મર્યાદા છે. એટલે શંકરાચાર્યજી દક્ષિણામૂર્તિ સ્તોત્રમાં કહે છે નાના છિદ્ર ઘટોદર સ્થિતમાં દીપ પ્રભા ભાસ્વર. પણ એ મૂળભૂત રૂપે ચૈતન્ય સ્વરૂપ એક અને અદ્વિતીય છે. સર્વજ્ઞ સર્વશક્તિમત્વ આ બધું જ અલ્પજ્ઞ અલ્પશક્તિમત્વ બંને ઉપાધિ છે એને કારણે જ જણાય છે. અન્યથા એ વસ્તુ ચૈતન્ય જેવું છે એવું છે, નિત્ય નિરંજન નિરૂપમ સર્વ વિકલ્પનાદિ શૂન્ય. પણ આવું જ્ઞાન થવામાં આ માયાનું આવરણ એ બહુ મોટો પ્રતિબંધ છે. વૈરાગ્યની ઉણપ એ મોટો પ્રતિબંધ છે, અને એને કારણે વ્યક્તિને જેમ આ સજાતીય વિજાતીય ભેદ જણાય, 5 પ્રકારના ભેદ જણાય છે, અને એ ભેદ જણાવવાની સાથે સાથે અહીંયા કહે છે કે એ બ્રહ્મ તત્વમાં કોઈ વિકાર નથી એવું જાણી શકાતું નથી. અનેક રૂપે થવાની જો ઈશ્વરને ઈચ્છા થઈ, સંકલ્પ થયો, અને એણે એ પ્રમાણે પ્રગટ કર્યું, પણ એ ઈશ્વરને જે પોતાની રચના કે સર્જન કે સૃષ્ટિ દેખાય છે એવી જીવને દેખાતી નથી. એટલે જીવની જેવી દ્રષ્ટિ હોય એ પ્રમાણેનું એને જગત છે એ દેખાય છે. અને એટલા માટે થઈ અને આ બધા પ્રકારના ભેદ અથવા તો જે બ્રહ્મ નથી એવી વિપરીત જ્ઞાન થાય. હું શરીર છું, જગત સત્ય છે એવી વિપ્રતિપત્તિ થાય. ઈશ્વર છે જ નહીં અથવા ઈશ્વરથી હું ભિન્ન છું, અસંભાવના અને વિપરીત ભાવના પણ થાય છે. આ બધું જ જણાવવામાં કહે છે કે પટીયસી માયા, અઘટિત ઘટના પટીયસી માયા. જે ઘટના જે અસંભવ છે બનવાનું, બનાવ, એને એ જણાવે છે, બનાવે છે, દેખાડે છે. એટલે બનાવ અથવા ઘટના એટલે આ સમસ્ત જગત એક બનાવ છે, એક ઘટના છે. અને ઘટના છે એટલે ઘટે છે, ઘટના ઘટે છે, ક્ષીણ થાય છે, ક્ષણે ક્ષણે પરિવર્તન પામે છે. અને એવું જે જગત છે એ જગત ને મિથ્યા પ્રમાણથી જ્યારે જીવ જુએ છે ત્યારે એને સત્ય લાગે છે. એટલે જીવને જગત જોવામાં પ્રમાણ પણ શું છે તો કે આ માયા પ્રમાણ છે. એની દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ માયા દ્વારા આવૃત હોવાને કારણે જ એ વસ્તુને સત્ય રૂપે જેવી છે એવી જોઈ શકતો નથી. વાસ્તવમાં બ્રહ્મમાં કોઈ વિકાર નથી, કોઈ ભેદ નથી. મુક્તાબાઈ પોતાના એક અભંગમાં કહે છે, ઉઠે વિકાર્ય બ્રહ્મ મૂળી અવઘે માયા જે ગાબાળ માયા સમૂળ નૂરે જેવા વિશ્વ બ્રહ્મ હોઈલ તેવા મન મારુની ઉન્મન કરા તાટી ઉઘડા જ્ઞાનેશ્વર
એટલે કહે છે કે બ્રહ્મમાં મૂળભૂત રૂપે કોઈ વિકાર છે નહીં, છતાં વિકાર દેખાય છે. કેમ? સગળે માયા છે ગાબાળ, બધી માયાની ગડબડ છે. માયાને કારણે જે સર્વ દેખાય છે. માયા સમૂળ જ્યારે પોતાને પૂરેપૂરી એની જ્યારે નૂરે જેવા જ્યારે એનો ત્યાગ થઈ જાય, એનો વધ થઈ જાય, ત્યારે વિશ્વ બ્રહ્મરૂપ હોય. એટલે વિશ્વ, સમગ્ર વિશ્વ છે પોતાના આત્મ સ્વરૂપે જણાય છે. જેવું છે એવું એક અને અદ્વિતીય તત્વ માત્ર છે. એ દર્શન, એનું દર્શન થાય છે, એ પ્રદર્શિત થાય છે. એટલે કે જ્યાં સુધી યથાયોગ્ય પ્રમાણ ન હોય ત્યાં સુધી આ ઈશ્વર, જીવ અને ઈશ્વરનો ભેદ છે એ જણાયા કરે છે. અભેદ બ્રહ્મ તત્વ છે એનું ભાન છે એ થતું નથી. સ્વપ્નના દ્રષ્ટિકોણથી વિચારણા કરીએ તો સ્વપ્નમાં કયો જીવ, કોણ જીવ ને કોણ ઈશ્વર, પણ ક્યારે જણાય? જ્યારે જાગી જઈએ ત્યારે કે આ ઈશ્વર અને જીવ એવો કોઈ ભેદ હતો જ નહીં. મેં મારી જાતને જગતમાં જોઈને એક શરીરમાં માન્યું અને બીજું છે આ જગત કોણે બનાવ્યું એવી કલ્પના જો કરીને કલ્પનામાં ને કલ્પનામાં જગતના રચયિતાની કલ્પના પણ કરી, પણ આ બધું જ જો સ્વપ્ન સૃષ્ટિમાં હતું તો વાસ્તવમાં એ કોઈ ભેદ હતો જ નહીં. કશું મનનું પ્રક્ષેપણ માત્ર હોય તો જીવ રૂપે, જગત રૂપે, ઈશ્વર રૂપે એ મન અને મન જ છે. એવી જ રીતે જાગ્રત અવસ્થામાં જે પણ છે એ બ્રહ્મથી અન્ય કંઈ નથી. પણ જ્યારે માયારૂપી પ્રમાણ હોય, માયા છે એની દ્રષ્ટિકોણથી માયાના પાશમાં રહીને આપણે કોઈ પણ વસ્તુને જોઈએ ત્યારે આ સર્વ પ્રકારના ભેદ છે એનું દર્શન થાય. અદ્વિતીય આત્મતત્વ છે એ સમજાતું નથી, જણાતું નથી. હવે એ જ સંદર્ભથી આગળ છે એ દ્વિતીય પ્રકારનો ભેદ છે એને અહીંયા જણાવે છે કે આ તો જીવ અને ઈશ્વરના ભેદની વાત કરી. હવે આ જીવનો ભેદ, જે જીવ જે છે એને જ્યારે માયાના પ્રમાણથી માયાના વશમાં રહી અને જગતને જુએ, જગતમાં વ્યવહાર કરે તો એ કેવા અનુભવને કરે છે અથવા તો એનું વર્તન કેવું હોય, એ કેવો મોહિત થઈ જાય છે અને એનું પરિણામ શું આવે એ હવે પછીના મંત્રની અંદર શંકરાચાર્યજી છે એ જણાવે છે. શ્રુતિશત નિગમાંત શોધકાન અપિ અહહ ધનાદિ નિદર્શનેન સદ્યઃ કલુષયતિ ચતુષ્પદાદ્ય ભિન્નાન અઘટિત ઘટના પટિયસી માયા. શ્રુતિશત નિગમાંત શોધકાન અપ્યહ ધનાદિ નિર્દર્શેન સદ્યઃ કલુષયતિ ચતુષ્પદાદ્ય ભિન્નાન ઘટિત ઘટના પટિયસી માયા. એક સાથે શ્રુતિશત નિગમાંત શોધકાન અપ્યહ ધનાદિ નિર્દશેન સદ્યઃ शत शत श्रुति वेदांत शोधकों की दे अहदनादि प्रलोभन कलुषित करती पशु साकर अघटित घटना में कुशला माया. शतकोटि श्रुति दार्शनिक प्रति धनादि प्रलोभन प्रतिदिन दाखिवी पशु अभिन्न करुण कलंकित करी अघटित घटना दर्शिता माया. शतकोटि श्रुति निर्धारक प्रति नित्य धनादि प्रलोभन रचे पशु सम करी कलंकित करे अघटित घटना दर्शना कुशला माया. श्रुति शत निगमांत शोधकान अपि अहह धन आदि निर्दर्शनेन सद्यः कलुषयति चतुष्पादात् अभिन्नान अघटित घटना पटियसी माया.
શ્રુતિ શત નિગમાંત, શ્રુતિ શતશ્રુતિ નિગમાંત એટલે કે શોધકોને, અનંત શ્રુતિઓના જ્ઞાતા શોધકોને પણ અહહ રોજ અથવા તો વર્તમાનમાં ધન આદિ નિર્દર્શેન ધન વગેરે દર્શાવી સદ્ય તુરત ચતુષ્પાત પશુ સમાન અભિન્નાન એટલે કે પશુની સમાન, પશુથી અભિન્ન કલુષયતી કલુષિત કરે છે. અઘટિત ઘટના પટીયસી માયા, અઘટિત ઘટનામાં દર્શાવવામાં કુશલ છે માયા. નિગમાંત સો શ્રુતિના શોધકને પણ ધન વગેરે પ્રલોભનથી પશુ સમાન કલંબિત કરે છે. અરે અઘટિત ઘટના ઘટાડવામાં આ માયા કુશળ છે. હવે અહીંયા દ્વિતીય પ્રકારનો ભેદ છે એનું કથન છે. અર્થાત પૂર્વે જીવ અને ઈશ્વરના ભેદની વાત કરી અને એના સંદર્ભથી જોઈએ તો દેશ અને કાળની માયા છે એને કારણે કેવા પ્રકારનો ભેદ થાય એ ત્યાં સમજાવ્યું. હવે અહીંયા મુખ્યત્વે રાગ દ્વેષ, નામરૂપ અથવા તો અહંકાર અને મમતાની જે માયા છે એને કારણે જીવ છે એ જગતની અંદર સર્વપ્રથમ તો જીવ અને જગતનો ભેદ થાય. અર્થાત કે મારાથી આ જગત જુદું છે, ભિન્ન છે અને એ ભિન્ન જગત જે દેખાય છે એના વિષયો કે એના પદાર્થો મને અનુકૂળ છે, મને સુખ આપશે એવી ભાવના હોય તો રાગ થાય, અને વિપરીત છે મને પ્રતિકૂળ છે, મને દુઃખરૂપ છે તો એમાં દ્વેષ છે એ થાય છે. એટલે કે રાગ દ્વેષની માયા થઈ, જગત મારાથી ભિન્ન જણાયું એટલે. અને એમાં જ એ જગતમાં જ્યારે રાગ અને દ્વેષ થાય છે તો કંઈક અહમતા અને મમતા છે, હું છું એટલે કે હું એક વ્યક્તિ, મારાથી ભિન્ન જગત, મારાથી અન્ય પદાર્થો ભિન્ન છે એવી બહુ સ્વાભાવિક રીતે ભાવના થાય છે. અને એમાં અહમતા થાય તો કંઈક મમતા થાય, મારા અને પરાયાની ભાવના છે એ થાય છે. એટલે અહીંયા કહે છે કે આ જીવ અને જગતનો ભેદ છે એને અહીંયા દર્શાવે છે. પણ આ જગત છે એ દેખાય ક્યારે? પૂર્વે પ્રસ્તાવનાની અંદર આપણે નટી અને સૂત્રધારની વાત કરી. એ નાટકના વિશે કહે અને નાટક પ્રદર્શિત થાય એ પહેલાં નટી આવે, સૂત્રધાર આવે અને આખા નાટકનું વર્ણન કરે. પણ એ સૂત્રધારને, નટીને કે નાટકને દ્રષ્ટા જુએ ક્યારે? જ્યારે એ પોતાને અદર્શન કરે ત્યારે. એટલે કે જે ક્ષણે એ પોતે શું છે એનું વાસ્તવિક રૂપે એટલે અથવા તો વ્યવહારમાં પોતાનું અદર્શન કરે, વિસ્મરણ કરે ત્યારે નાટક છે એને જોઈ શકે છે. નાટકને જોઈને કેટલીક વખત એની અંદર વ્યક્તિ ઓતપ્રોત થઈ જાય તો પોતાને ખરેખર પૂર્ણ રૂપે ભૂલી જાય. અને નાટકમાં સુખ અને દુઃખ થાય તો જાણે કે પોતાના સુખ હોય ને દુઃખ હોય એમ વ્યક્તિ રડે છે, હસે છે ત્યાં સુધી તો વાંધો નથી, પણ રડે છે ને પોતાનું દુઃખ હોય એવું એ અનુભવ પણ કરે છે. પણ એક સર્વ થવામાં પોતાને એના વ્યક્તિને પોતાનું વિસ્મરણ થવું જરૂરી છે. પોતાને ન જુએ તો સામેના દ્રશ્યને જુએ છે, સામેના દ્રશ્યને સત્ય માને છે. એવી જ રીતે અહીંયા કહે છે કે જે મારું અખંડ સ્વરૂપ છે, પૂર્ણ સ્વરૂપ છે એનું જ્યારે દર્શન ન થાય ત્યારે આ જગતરૂપી નાટક છે એ દેખાય છે. એ જગતરૂપી નાટક સાચું લાગે છે, એમાં હું વ્યવહાર કરું છું, એ જગત છે એ મને ઉપયોગી છે, મને પ્રતિકૂળ છે, અનુકૂળ છે એવી માન્યતા થાય છે અને એ પ્રમાણેનો વ્યવહાર છે એ થાય છે. રાગ દ્વેષ છે એ ઉત્પન્ન થાય છે. વીર વિજય નામના ગ્રંથ છે એની અંદર કહે છે યહ ચ ઉપનિષદ મન્યઃ વેદાંતૈ અપી અનાત્મનઃ સત્વમ સાધયિતુમ વાંછેત સહ કષ્ટમ અનુશોચ્યતે. અર્થાત અહીંયા કહે છે કે આવું જ્યારે જીવ રૂપે પોતાને માને અને જગતને જુએ, પછી એ જ્યારે જગતને જુએ છે ને એને વેદાંતનો અભ્યાસ હોય એટલે કે વેદાંતનું એને પરોક્ષ જ્ઞાન છે અથવા તો વેદનો જ્ઞાતા છે, એણે ઘણા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે. કારણ કે એક વેદનો અભ્યાસ કરવો હોય તો વ્યાકરણ, પિંગળશાસ્ત્ર, નિરુક્ત, કલ્પ, જ્યોતિષશાસ્ત્ર આ 6 અંગનો અભ્યાસ કરવો પડે. એટલે એને બધા જ શાસ્ત્રોનું જ્ઞાન છે. 6 અંગ સહિત એને વેદનું જ્ઞાન હોય તો એને શાસ્ત્રજ્ઞ જ કહેવાય.
વિદ્વાન વ્યક્તિ છે. પણ અહીંયા કહે છે કે આવો વિદ્વાન વ્યક્તિ હોય અથવા તો વેદાંતનું એને પરોક્ષ જ્ઞાન હોય, વેદાંતની વાતો કરતા હોય, અદ્વૈત તત્વનું કથન થતું હોય અને છતાં પણ અનાત્માની સત્તાની જ્યારે સિદ્ધિ કરવાને એ ઈચ્છે કોઈ વ્યક્તિ, તો અહીંયા કહે છે એને ઘણો શોક પ્રાપ્ત થાય છે. અર્થાત કહેવાનું તાત્પર્ય એ છે કે વાતો અદ્વૈતની થતી હોય પણ વ્યવહારમાં જે જગત છે એની જ સત્તાનો સ્વીકાર હોય, મનમાંથી રાગ દ્વેષ ગયા ન હોય, વૈરાગ્ય દ્રઢ ન થયો હોય, વૈરાગની ઉણપ હોય, કામના હોય, વાસના હોય, તો એવી વ્યક્તિ છે અદ્વૈતની વાતો કરવા છતાં પણ દુઃખ છે એનાથી મુક્ત થતી નથી. અને એને આ વૈવિધ્ય છે એનું દર્શન થયા કરે અને તો શું થાય? પુનરપી જનનમ પુનરપી મરણમ, પુનરપી જનની જઠરે શયનમ. આ જન્મ મૃત્યુનો સંસાર છે ચાલે અને આ કરાવનાર કોણ છે? તો કે માયા. અને માયા કેવી રીતે કરે છે? તો અહીંયા કહે છે ધન આદિ પ્રલોભને, ધન વગેરે પ્રલોભન આપીને કરે છે. એટલે કે એને એના મનમાં વિતેષણા ઉત્પન્ન થાય, પુત્રેષણા છે, લોકેષણા છે. અને આ પુત્રેષણા લોકેષણા જે જ્યારે છે, કામના છે, વિતેષણા છે, તો સ્વાભાવિક રીતે વ્યક્તિને દેહ વાસના હોય, દેહ વાસના દ્રઢ થાય, શાસ્ત્ર વાસના હોય, લોક વાસના હોય. લોકેશના અને લોક વાસના હોય એટલે કે પરલોક જવાની, ત્યાંના ભોગ ભોગવવાની ઈચ્છા છે અથવા તો આ જગતની અંદર યશ પ્રાપ્તિની ઈચ્છા છે. આ બધું જ જે છે એ માયાને કારણે છે. એટલે ધન આદિ, ધન વગેરેના પ્રલોભનથી, યશના પ્રલોભનથી મોહ ઉત્પન્ન કરે છે, પ્રલોભન આપી મોહિત કરે છે અને આ જન્મ મૃત્યુના ચક્રમાં છે એ ફસાવે છે. આવું જ્યારે જાતનું જોવાની, સાંભળવાની ઈચ્છા હોય અને એ ભ્રમ છે એ ઘણું બધું કરાવી શકે. એક લવણ નામનો રાજા હતો યોગ વશિષ્ઠ મહારામાયણની અંદર. આવા બધા માયા અને એના સંદર્ભથી, એટલે કે આ 4 પ્રકારની માયા જે છે, રાગ દ્વેષની, અહંકાર મમતાની, નામરૂપની, દેશકાળની, આનાથી બહુ બધી આખ્યાયિકાઓ છે. તો ત્યાં કહે છે કે લવણ નામનો એક રાજા હતો. એને આવા તમાશા, જાદુના ખેલ જોવાની બહુ જ ગમે. એ વારંવાર પોતાના દરબારમાં, રાજ્યમાં આવા જાદુગર છે, ઇન્દ્રજાલી છે, એને બોલાવ્યા. એકવાર અને બહુ એ પ્રમાણેની પ્રખ્યાતિ થઈ એટલે એક વખત એક ઇન્દ્રજાલિક જાદુગર છે એના રાજ્યમાં આવ્યો. દરબારમાં સીધો જઈને પહોંચ્યો અને ત્યાં જઈ અને એણે રાજાની નજરબંધી કરી. આખો દરબાર બેઠો છે પણ એ ઇન્દ્રજાલી છે એણે માત્ર રાજાની નજરબંધી કરી. અને નજરબંધી કરી એટલે રાજા પોતાના સિંહાસન પર જ્યાં બેઠા હતા ત્યાં ને ત્યાં એકદમ સ્થિર થઈ ગયા, સ્તબ્ધ થઈને બેસી ગયા. કંઈ ન હલે ન ચાલે, આમ આશ્ચર્યચકિત આંખો ફાડીને આમ બેસીને જોઈએ જ રહે. દરબારીઓને થયું કે આને શું થઈ ગયું રાજાનું? પણ પૂછીએ કોણ? રાજા વાજાના વાંદરા, એને કંઈ પૂછાય નહીં જલ્દી, કશું જ નહીં. એટલે બધાને થયું કે ચાલો નાટક જોઈએ શું થાય છે રાજાને. થોડી વાર રહીને રાજા છે એકદમ આમ ચમકી ગયા અને સિંહાસન પરથી પડતા રહ્યા. માંડ પોતાની જાતને સંભાળીને ત્યાં સ્થિર બેઠા. હવે કોણ પૂછે, કોની હિંમત થાય? એક ડરતા મંત્રી છે, પ્રધાન છે, એણે કહ્યું મહારાજ શું થયું? તમે એકદમ આમ સ્તબ્ધ થઈ ગયા હતા અને અચાનક જાગીને પડવા જેવા થઈ ગયા, થયું શું? એટલે રાજા કહે છે કે મેં કંઈ બહુ બધું વિચિત્ર જોયું. આ ઇન્દ્રજાલી છે, જાદુગર આવ્યો છે, એને મને એક ઘોડો આપ્યો અને કીધું જાઓ વિહાર કરવા. એટલે હું તો ઘોડો લઈને ફરવા ગયો અને ફરતો જંગલમાં ક્યાં પહોંચી ગયો અને ક્યારે સાંજ પડી ગઈ મને ખબર ન પડી. હવે આટલો આખા દિવસથી રખડતો હતો એટલે મને બહુ જ ભૂખ લાગી અને ભૂખ લાગી, આજુબાજુ કંઈ ન મળે, શું ખાવું ખબર ના પડે. એમાં દૂર એક કન્યાને જોઈ. એ ચાંડાળ કન્યા હતી અને એને મેં પાસે જઈને કીધું ભાઈ મને ભૂખ લાગી છે, તરસ લાગી છે, મને કંઈ ખાવાનું આપ, પાણી આપ. એટલે એણે એક શરત મૂકી કે હું તમને ખાવાનું તો આપું, પાણી તો આપું, પણ તમે છે એ મારી સાથે લગ્ન કરો તો જ હું તમને આ ખાવા પીવાનું આપું. હવે મને એટલી બધી ભૂખ લાગી હતી, મરવા જેવું થઈ ગયું હતું, એટલે મેં એની શરતનો સ્વીકાર કર્યો. મને ખાવાનું પીવાનું મળ્યો, પરિણામ એટલે ભાઈ લગ્ન થયા તો સંસાર ચાલ્યો ને સંસાર લાંબો ચાલ્યો, બાળકો થયા. અને એ ગામમાં જ્યાં રહેતો હતો ત્યાં કે છે હું મારા પરિવાર સહિત હતો, ત્યાં દુકાળ પડ્યો. ગામમાં દુકાળ પડ્યો, ખાવા કંઈ મળે નહીં,
કંઈ અનાજ નહીં, કશું જ નહીં. અને આ ચાંડાળા, મને જે છોકરા થયા હતા એ ચાંડાળ સ્ત્રીથી થયેલા, એટલે બધાને માંસ ખાવાની ટેવ, રોજ રોજ એ ખાવા જોઈએ, એટલે બધા તો ભૂખ્યા થયા એટલે માંસ માંગવા માંડ્યા. એટલે મને તો, હું તો પિતા તરીકે મારાથી એનું દુઃખ જોવાયું નહીં. એટલે મને થયું કે હું મારી જાતને હોમી દઉં અગ્નિમાં, અને મારા છોકરાની ભૂખ મટતી હોય તો એ પણ કરવા તૈયાર. એમ કરીને હું અગ્નિમાં પ્રવેશ કરવા ગયો, અને ત્યાં અગ્નિથી દાઝી ગયો અને હું ચમકીને ઝાંકી ગયો. એટલે એક ક્ષણની અંદર મેં તો આખો સંસાર જોઈ લીધો છે. આવું કેમ બન્યું મને ખબર નહીં, પણ આ જાદુગરને લીધે, ઇન્દ્રજાલીને લીધે થયું. એટલે કહે છે કે વાત તો પતી ગઈ. એણે પોતે વાત કીધી કે મને આવો આવો અનુભવ થયો, મેં આવું જોયું. હવે વાત બધી પતી ગઈ, પણ એક દિવસ બે દિવસ ત્યાં રાજાને થયું કે આ મને અનુભવ થયો એ ખરેખર કંઈ બન્યું છે કે હું એક જ સ્થાનમાં મારા સિંહાસન પર બેઠો હતો અને મારો કલ્પના માત્ર હતી. એટલે એણે પોતાના અનુચરોને બોલાવી અને દૂર દૂર દેશાવર મોકલ્યા. એકને ઉત્તર દિશામાં, દક્ષિણ દિશામાં, પૂર્વમાં, પશ્ચિમમાં, જઈને તપાસ કરો કે આવી ક્યાંય ઘટના બની છે ખરી. બધા ફરીને આવ્યા, અને એમાંથી એક વિંધ્યાચળ જઈને આવ્યો. એ અનુચરે કહ્યું કે મહારાજ, ખરેખર આવું બન્યું છે. વિંધ્યાચળમાં કોઈક ગામ છે, એની અંદર આવું બન્યું છે. હવે લવણ રાજાને થયું કેમ આવું બન્યું? મેં તો એક સ્થાનમાં બેઠો છું, મને કંઈ મારા સ્થાનમાંથી ગયો નથી, તો પણ આવી કંઈ ઘટના બની, એ મને દેખાયું કેમ? એણે વશિષ્ઠજીને પૂછ્યું જઈને. વશિષ્ઠજીને પૂછ્યું એટલે વશિષ્ઠજી કહે છે કે જે વાસનામય ચિત્ત જે છે એ ચિત્ત જેવી કલ્પના કરે એવું સંભવે. અવિદ્યા કે માયા છે એના દ્વારા ઘટની અંદર પટની બુદ્ધિ થઈ શકે છે. અનાત્મામાં આત્માની સત્યત્વની બુદ્ધિ થાય, અને જેવી ભાવના હોય, જેવી માન્યતા હોય એ પ્રમાણેની અનુભૂતિ છે એ થાય છે. એટલે કે એને વાસનાને કારણે મનુષ્ય છે એ પશુ જેવો થઈ જાય. શાસ્ત્રનું જ્ઞાન હોય તો પણ વિત્તેષણા, પુત્રેષણા, લોકેષણા છે એને કારણે એનું જીવ છે એનું જીવન છે કલંકિત થઈ જાય. એટલે કે આ માયા જ છે એ સર્વ કરાવે છે. માયાને કારણે આ સર્વ બને છે. જો એક બીજું તમને વાત કહું, લવણ રાજાને વશિષ્ઠ મુનિ કહે છે કે આ તમને જેવો પ્રશ્ન થયો ને કે આવું બન્યું કેવી રીતે? આ બધું માયાને કારણે, વાસનામય ચિત્તને કારણે થતું હોય તો આ માયા વસ્તુ શું છે? એકવાર નારદજીએ પૂછ્યું નારાયણને કે ભાઈ ભગવાન, આ માયાને લીધે આવું જાત જાતનું થતું હોય, અને જીવ ભણેલો ગણેલો શાસ્ત્રજ્ઞ હોય, વેદનો જ્ઞાતા હોય, તો પણ એ વિત્તેષણા, લોકેષણા, પુત્રેષણા છે એમાં ફસાયેલો રહે અને એનું જીવન છે બરબાદ થઈ જાય. તો એવી માયા કેવી છે? અને એવું મને કોઈક દેખાડો તો ખરો પાત્ર કે જે વિદ્વાન હોય અને છતાં આવામાં ફસાયેલો હોય, રાગ દ્વેષની માયામાં, નામ આકારની માયામાં, અહંકાર મમતાની માયામાં, માયાને લીધે ધન વગેરેના આધે પ્રલોભનથી લુપ્ત થયેલો હોય. એટલે નારાયણ કહે છે, વિષ્ણુ ભગવાન કહે છે નારદજીને, એવું કરો, જંબુદ્વીપ છે એની અંદર પ્રતિષ્ઠાન નામનું એક નગર છે. એની અંદર માયાથી લુપ્ત, એટલે કે આ માયાના પાશમાં રહેલો માયાશંકર નામનો એક બ્રાહ્મણ રહે છે. તમે એને માયાના પાશમાં છોડાઈને મારી પાસે લાવો, પછી હું તમને માયા શું છે એ સમજાવું ને માયા શું છે તમને બતાવું. નારદજી તો ગયા. ત્યાં ગયા અને પાછા ગયા એટલે સાધુ વેશે ગયા. નારદજી પોતાના રૂપ લઈને જાય તો આખી વાત જ બદલાઈ જાય, શું છે સત્ય જાણવા જ ના મળે. એટલે સાધુ વેશ લઈને ગયા, અને સાધુને પોતાની સમક્ષ આવેલા જોઈ, અને પેલા પંડિતજી વિદ્વાન હતા, શાસ્ત્રના જ્ઞાતા, શાસ્ત્રમાં શ્રદ્ધા હતી, એટલે એમણે આજ્ઞા સ્વાગતા કરી અને કહ્યું તમે મારા ઘરે ભિક્ષા લેવા પધારો. નારદજી કે ચાલો. બંને જણ ગયા. હવે આ માયાશંકર છે એની પત્ની અત્યંત કર્કશા હતી. એટલે આ બંનેને જોઈને આવતા જોઈ અને એણે તો ઝઘડો કરવાનું શરૂ કરી દીધું, દુર્વચન કહેવાના શરૂ કરી દીધા. રોજ રોજ ઉઠીને તમે તો આ કોકને કોક ભામટાને કે કોઈ સાધુડાને લઈ આવો છો, મારે એના માટે કરવાનું, એ બધું બોલવાનું ચાલુ કર્યું. બબડતા એણે રાંધ્યું તો ખરું, કારણ કે ઘરમાં અતિથિને લઈ આવ્યા છે, ગમે તે કરીને એનું કરવું તો પડશે જ, ચાલશે નહીં. એ રાંધી કરી અને પરવારી અને મંદિરે ગઈ. આ બાજુ માયાશંકર છે
એ પણ પોતાના નિત્યક્રમથી પરવાર્યા અને વાતો કરવા બેઠા નારદજી જોડે, સાધુ વેશે જે ગયા છે એની જોડે. અને નારદજીને કહે છે, મહારાજ મને આ કર્કશા પત્ની છે એનાથી કંઈક બચાવો ને, મને એમાંથી બચવાનો ઉપાય બતાવો ને. એટલે નારદજીને થયું, લે આ કંઈ માયાના પાશમાં નથી, આ તો બિચારો આનાથી કંટાળી ગયો છે ને એને છૂટવું છે, આ કંઈક નારાયણની ભૂલ છે, મને ખોટો અહીંયા મોકલ્યો, હું ચાલ્યો જાઉં. પછી થયું, ના ના ચલો, નારાયણની આજ્ઞા છે, વિષ્ણુ ભગવાનની આજ્ઞા છે, એટલે હું થોડી વાર અહીંયા જોઉં કે આ ખરેખર નાટક શું છે, સાચું શું છે. થોડી વાર થઈ, પેલી પત્ની મંદિરેથી આવી અને એણે થાળીઓ પીરસવાની શરૂઆત કરી. બધું થાળી પીરસતા એ દૂધપાક પીરસવા ગઈ, દૂધપાકનું તપેલું ઉચક્યું. હવે દૂધપાક ગરમ હતો અને પગ લપસ્યો કે કંઈક પડી ગઈ અને આખું દૂધનું તપેલું દૂધપાકનું ગરમ એના ઉપર ઢોળાયું અને પુષ્કળ દાજી ગઈ. હવે દાજી ગઈ એટલે એની સેવા કરવી પડે. માયાશંકર છે એની સેવામાં લાગી ગયા, નારદજીને ભૂલી ગયા. નારદજી કે તમને હું અહીંયાથી લઈ જવા આવ્યો છું, તમે ચાલો. તો કે શું વાત કરો છો, આ મારી પત્ની માંદી પડી છે અને હું દાજી ગઈ છે, એને હું છોડીને આવું, મને ઘર ભાંગવાની ચિંતા થાય છે. તો કે ઘર ભાંગવાની ચિંતા છે ને, હમણાં તો મને કહ્યું કે આ પત્ની કર્કશા છે એનાથી મને બચાવો. તો કે તમે ઘર માંડ્યું છે, તમને ખબર છે કાંઈ શું હોય? એ કહે છે કે એ મરી જશે તો મારું ઘર પણ કોણ સાચવશે, મને બીમારી આવશે વગેરે આવશે એને કોણ સાચવશે, એટલે મને તો એની સેવા કરવી જોઈએ, મારે એની બચાવવી જોઈએ. નારદજીને થયું કે હમણાં નહીં માને. તો કે ચાલ થોડો વખત પછી હું આવું છું. નારદજી ગયા, આ બાજુ નારદજી ગયા અને પત્ની છે એ મરી ગઈ. હવે પત્ની મરી ગઈ એટલે નારદજીને થયું કે આ પત્ની મરી ગઈ, એનો છુટકારો આપોઆપ થઈ ગયો. એટલે એને પાછા બોલાવા ગયા અને કહે છે કે ચાલ હવે બધું તારું પરવારી ગયું, તું ચાલ. તો કે શું વાત કરો છો? એટલે કર્કશા પત્ની હતી, તારે એમાંથી છૂટવું હતું અને પરમાત્માએ તો આપોઆપ છોડાવી દીધું તને. તો કે બધી વાત સાચી, પણ અહીંયા કહે છે કે મારી પત્ની ગઈ તો મારા છોકરો નાદાન છે અને એની પત્ની એટલે કે પુત્રવધુ છે એ સાવ આવડત વગરની છે, આવડતવાળી છે. એટલે હું ન હોઉં તો આ ઘર છે એ ચાલે એમ જ નથી. મારી માટે ઘરની બહુ મોટી જવાબદારી છે, મારે તો એવું ચાલવું જ પડશે. એટલે ભાઈ તું ચાલ, વૈકુંઠ લઈ જાઉં, તને સ્વર્ગમાં લઈ જાઉં, ત્યાં તું બધા સુખ છે. તો કે લે વૈકુંઠ શું છે, સ્વર્ગ શું છે, ત્યાં પુત્રનું પૌત્રનું આવું બધું સુખ હોય. ધન્યો ગૃહસ્થાશ્રમ, ઘર એ જ સ્વર્ગ છે. અલા નારદજી કે છે, હા બાપા તો મેં ગૃહસ્થ છો, તું જ સ્વર્ગસ્થ જ છો, જાતને તો કંઈ જવાનું નથી. ઘરમાં રહેલા ગૃહસ્થ છે એ સ્વર્ગસ્થ જ છે હંમેશને માટે. એટલે કહે છે પણ તું તોય સમજાવવાનો પ્રયત્ન કર્યો, ના ચાલ્યો. આ બધી વાત ચાલતી હતી ત્યાં એના પૌત્રે, આ માયાશંકરના પૌત્રે એક રમકડું ફેંક્યું અને રમકડું લોખંડનું કેવું ધાતુનું હશે, એ જોરથી માથામાં વાગ્યું માયાશંકરને અને લોહી લુહાણ થઈ ગયા પંડિતજી. હવે પંડિતજી લોહી લુહાણ થયા અને ત્યાં જ પુત્રવધુ આવી. એને કંઈ પણ લોહી કેમ નીકળે છે, દવા જોઈએ જ કે નહીં, કાંઈ પૂછ્યા વગર ખાવા પીવાની બાબતમાંથી કટકટ કરવા માંડી. જેવીની પત્ની હતી આ પુત્રવધુ એવી હતી. એટલે નારદજી કહે છે, વાહ ભાઈ વાહ, આવું સુખ વૈકુંઠમાં નહીં, તારી વાત સાવ સાચી, આવું સુખ તો તને વૈકુંઠમાં નહીં જ પડે. મારા નારદજી કહે છે હું થોડા વખત પછી આવીશ. નારદજી ગયા. આ બાજુ માયાશંકર છે એને દવા બવા થઈ નહીં એટલે ઘા પાક્યો અને મરી ગયા. માયાશંકર મરી અને એ જ ઘરમાં પાડા રૂપે જન્મ્યા. એટલે કે તે જમાનામાં પેલા ગાય ભેંસ બધું રાખતા હોય ઘરમાં, એ બળદ કે ભેંસ પાડો હોય એ ખેતર ચલાવે, દૂધ વગેરે કામમાં આવે. હવે આ પાડા રૂપે જન્મ્યા એટલે એના પૌત્રો છે એની ઉપર સવારી કરે, એને મારે, એની સાથે ઘાસ બાસ ખાવા મળે ને એ ત્યાં સુખેથી હતા. નારદજી આવીને કહે છે હવે શું છે ભાઈ, ચાલ. તો કહે છે કે ના, મારે તો ખેતર ખેડવાનું છે, મારા ઉપર બહુ જવાબદારી છે. તો કે આ બહુ જવાબદારી, શું જવાબદારી, તો બધું થશે. તો કે ના ના, મારે બહુ કામ છે, હું હમણાં આવી શકું એમ જ નથી. તો કે તમે થોડો વખત પછી આવજો, પછી વિચાર કરીશું. નારદજી ગયા. બીજી વાર જ્યારે આવ્યા ત્યારે એણે જોયું કે આ પાડો છે એને ભેંસે શીંગડું મારેલું.
અને ભેંસે શીંગડું મારેલું એની એ દવા. હવે બાપને જ્યારે માયાશંકર મનુષ્ય યોનિમાં હતા ત્યારે પેલા રમકડાને મારેલું ને એની દવા ના થઈ તો ભેંસનું શીંગડું માર્યું પાડાને, એની દવા થતી હશે કોઈ કરે? એટલે એ ઘા છે એ ઊંડો હતો, એની અંદર એના પેલા પૌત્રો હતા, એ પેલું લાકડી ખોસી અને બધું પીડા આપે, એને બહુ પીડા થાય પણ ત્યાંથી એ હટવા તૈયાર નહીં. અને અસહ્ય પીડા થાય તો પછી અહીંયા નારદજીએ જોઈને કહે છે ક્રોધથી કે હજી બાકી શું છે? આટલી બધી પીડા થાય છે તને, આટલું શરીરને ત્રાસ થાય છે. હવે માયાશંકર છે એણે શુષ્ક જ્ઞાન કહેવાનું શરૂ કરી દીધું કે શું, હું શરીર ક્યાં છું? પીડા તો શરીરને થાય છે ને, બધું ચાલ્યા કરે. નારદજી કહેતો જા, મારે શું કરવું? હવે આ પાડાને આટલી પીડા થઈ, પાડો મરી ગયો. પાડો મરી અને એ જ ઘરમાં કૂતરા રૂપે જન્મ્યો. અને ત્યાં નારદજી પાછા આવ્યા અને કે જે હવે શું કરે તું અહીંયા? કે છે તો કે જે ઘરનું આ છોકરાઓનું રક્ષણ કરું છું, મારી જવાબદારી છે રક્ષણ કરવાનું નાના નાના છોકરાનું. અને ખબર છે અમારો છોકરો મારા કેટલા વખાણ કરે છે કે આ કેટલો વફાદાર કૂતરો છે. અલા માણસને ને કૂતરાને શું સંબંધ? એને ખબર છે કે તું જ એના બાપ રૂપે માયાશંકર રૂપે હતો? એ તો ખબર નથી. અને બાપ રૂપે ત્યારે જ્યારે હતો ત્યારે સંભાળનારી રીતિ તો આ કૂતરા રૂપે તને શું આપે છે? ખાલી વખાણ કરે છે એટલું, સૂકો રોટલો આપે. અને તું જો વગર કારણે ભસ્યો તો માર નથી પડતો, દંડા નથી પડતો? તો કે પડે છે. તો કે તો ચાલ ને. ના ના, હજી વૈરાગ્યને વાર છે. નારદજી ગયા. પછી એ કૂતરો મરી અને છાણનો કીડો થયો. એ કે છે હવે નારદજી આવે કે હવે શું બાકી રહી ગયું? તો કે લે આ મારા દીકરાનું ખેતર છે ને એમાં હું ખાતર કરું છું. અને એ ખાતર કરું, હું ખાતર તૈયાર કરું, એ ખાતર નાખે તો જ આગળ બધું ચાલે ને. કે છે મારે આવવું નથી. આટલી વાર્તા સાંભળીને એટલે પેલા લવણ રાજા કે બસ મહારાજ મને હવે એ સમજાવો કે આવું થયું કેમ? માયાશંકર છે એ તો વેદના જ્ઞાતા હતા, શાસ્ત્રોમાં શ્રદ્ધા હતી, ઈશ્વરમાં શ્રદ્ધા હતી, તો બી આવું બને? તો કે હા બને. એ માયા છે, એનો પાશ છે. એના માટે કહે છે કે એને કુટુંબની અંદર આસક્તિ, પુત્રેષણા, એને કારણે એ આ સર્વ છે એને અનુભવ્યું. એ પશુથી પણ બદતર થયો. એટલું જ નહીં, મનુષ્ય યોનિમાં હતી. અને જેમ ભગવદ્ ગીતામાં કહ્યું ધ્યાયતો વિષયાન પુંસઃ બુદ્ધિના ચ પ્રણશ્યતિ. એટલે એક 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 કરતા અંતિમ સુધી કીડાની સુધી 84 લાખ યોની છે એનું એને પરિભ્રમણ છે એ કરવાની સમય આવી ગયો. એટલે કહે છે કે પશુ સમાન થઈ ગયો. જે તદ્દન શુદ્ર જંતુ છે એની કક્ષાએ પહોંચી ગયો છતાં પણ વસ્તુ છોડવા તૈયાર નથી. કેમ? એ માયાનો પાશ. માયાએ એને મોહિત કર્યા છે અને એની આસક્તિ પોતાના પુત્રની અંદર, પોતાના પરિવારની અંદર એ જતી નથી. યોની બદલાઈ છે પણ એની એ પોતાનો પરિવાર છે એવું લાગ્યા કરે છે. એમ અહીંયા કહે છે કે આ આખો સંસાર છે એ ચક્ર સમાન છે. અને ચક્ર સમાન હોય તો એનો આદિ ક્યાં અંત ક્યાં એ નક્કી ન કરી શકાય. બે દોરો આખો લાંબો હોય તો આ છેડો શરૂઆત ને આ છેડો અંત એવું કહેવાય. પણ એ જ વસ્તુ જ્યારે ગોળ હોય તેમાં કોઈ આદિ કે અંત ક્યાં છે એ ખબર પડતી નથી. એટલે અહીંયા કહે છે કે જેટલા જીવ, જેટલી યોની એટલા સંસાર. અને દરેક જીવ પોતાની સંસારની અંદર પુત્રેષણા, વિત્તેષણા, લોકેષણાને લીધે એમાં પ્રવૃત્ત છે, આસક્ત છે અને એમાંથી છૂટી શકે નહીં. એટલે એવા સમયે વ્યવહારિક જ્ઞાન, શાસ્ત્રનું જ્ઞાન, તત્વજ્ઞાન હોય, વેદાંતનું જ્ઞાન હોય તો પણ પરોક્ષ જ્ઞાન છે એ છોડાવી શકે નહીં. મુક્તિ છે એ અપાવી શકે નહીં. કારણ કે જગતનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આ ઇન્દ્રિયો સાધન છે, પ્રમાણ છે. અને માટે એ સાધનો બદલાય, પ્રમાણ બદલાય તો એ જ્ઞાન છે એ બદલાય. એટલે કે જે પ્રમાણ જેટલા પ્રમાણનું પ્રબળ છે અથવા તો અપ્રબળ છે એ પ્રમાણેનું જ્ઞાન હોય. એટલે મનુષ્ય યોની છે એની અંદર આ ઇન્દ્રિયો પ્રબળ ખરી
પણ સાથે સાથે બુદ્ધિ હોવાને કારણે આપણી જોવાની, જગતને જોવાની દ્રષ્ટિ જુદી છે. જ્યારે કોઈ પણ અન્ય યોનિની અંદર કોઈ એક ઇન્દ્ર છે એ પ્રબળ છે, અને એક ઇન્દ્રિય પ્રબળ હોય એટલે એ પશુનું કે પંખીનું જ્ઞાન છે એટલા પૂરતું સીમિત છે. અને ખાસ કરીને એમનું જ્ઞાન ક્યાં છે તો કે ખાવા પીવા અને સંતાનની પ્રાપ્તિ કરવાથી વિશેષ જ્ઞાન કે ભાન છે એમને હોતું નથી. અને મનુષ્ય યોનિની અંદર અહીંયા કહે છે કે આ જ્ઞાન છે એ જ્યારે ભેદ જ્ઞાન છે, માયાનો પાશ છે, ત્યારે બંધન છે, પણ બંધન છે એવું ભાન થતું નથી. જેવી રીતે પેલો ઉંદર છે, એને પકડવા માટે આપણે પાંજરાની બહાર રોટલી કે ભાખરી મૂકી હોય, અને એવી રીતે બહાર એટલે તદ્દન બહાર નહીં પણ થોડીક અંદર અને થોડી બહાર, એવી રીતે તદ્દન પાંજરાની એજ સુધી મૂકેલી હોય. ઉંદર જેવું ખાવા અંદર જાય અને પાંજરાનું ઢાંકણું બંધ થઈ ગયું, પછી ઉંદરને સમજાય કે હું પાંજરામાં પુરાઈ ગયો, બંધનમાં આવી ગયો, હવે બહાર નીકળવાનું મુશ્કેલ. એટલે આ ઉંદરને તો તરત એક ક્ષણે, મિનિટમાં ખબર પડી ગઈ. આપણને આ માયાના પાશને કારણે સંસારના બંધનમાં છીએ એ ખબર પડતી નથી. ખબર પડે તેમાંથી છૂટવાની વૃત્તિ થતી નથી. એ માયાને કારણે, માયાના પાશને કારણે. એટલે અહીંયા કહે છે આ જીવ અને જગત, જગત સત્ય લાગ્યું, હું જીવ છું, હું શરીર છું એવું માન્યું, કરતા છું, ભોગતા છું, તો એને કારણે થઈ અને માયાને પાશને કારણે મોહિત થઈ પુત્રેશના, વિત્તેશના, લોકેશના છે એ બંધન રૂપ થાય છે, પશુ રૂપ બનાવી દે છે. એ વાસના જો ન ત્યજી શકાય તો અંતે બુદ્ધિનાશ પ્રણશ્યતિ એ સંભવે છે. કે જે મોટા મોટા મહારાજો છે, મહારથીઓ છે, એ પણ આમાંથી વિમુક્ત થઈ શકતા નથી, મુક્ત થઈ શકતા નથી. વીર વિજયમાં કહે છે વર્તમાના ભવિષ્યંતઃ ભૂતા ચ વ્યક્ત વિભ્રમઃ સંજ્ઞાયાતુમ નૈવ શક્યંતે લીલા સ્વસ્ય તન્વતઃ. એટલે કે પોતાની લીલાનો વિસ્તાર કરનાર આત્માની અચિંત્ય માયા શક્તિથી એટલો પ્રપંચ ઉત્પન્ન કર્યો છે કે એને ગણી શકાય નહીં. એટલે અનંત કોટી બ્રહ્માંડ, અનંત કોટી જીવો, દરેક જીવનું પોતાનું જગત, એની પોતાની વાસના, અને પોતે પોતાનું જગત છે, નવું જગત ઉત્પન્ન કરે છે. એટલે કે પોતાની વાસના પ્રમાણે નવા નવા જન્મ છે એને ધારણ કરે છે. અને અહીંયા એટલે જ કહે છે કે જ્યાં સુધી આ આત્માની અંદર અનાત્મ બુદ્ધિ છે ત્યારે આ સર્વ પ્રપંચ કે સર્વભાસ છે એ ચાલ્યા કરે છે. પરોક્ષ જ્ઞાન હોય તો એ અંતિમ સત્ય છે એની પ્રાપ્તિ કરાવી શકે નહીં. ભલે જ પરોક્ષ જ્ઞાન ગમે તેટલું દ્રઢ હોય, વાસના નિર્મુક્ત ન થઈ હોય, માયાના પાશમાંથી નિવૃત્ત ન થયા હોઈએ, અવિદ્યાની નિવૃત્તિ ન થાય તો મુક્તિ છે એ શક્ય નથી. એક મહારાજા હતા, એનું નામ રત્નાંગદ. એને 2 પુત્રો હતા, હેમાંગદ અને રૂકમાંગદ. આ બંને રાજાના પુત્રો અત્યંત વિદ્વાન. એક વખત બંને છે એ ક્યાંય શાસ્ત્ર કરવાને માટે, શાસ્ત્રની ચર્ચા કરતાં કરતાં વનમાં ગયા. વનમાં જઈ અને થાક્યા પાક્યા ને એક ઝાડ નીચે બેઠા. આ જે ઝાડ નીચે બેઠા એ ઝાડની ઉપર એક બ્રહ્મ રાક્ષસનો વાસ હતો. અને એ બ્રહ્મ રાક્ષસનો એક નિયમ કે પોતે શાસ્ત્ર ચર્ચા કરે, પંડિત કોઈ હોય તો, અને જો શાસ્ત્ર ચર્ચામાં પણ જે હારી જાય એને એ ભક્ષણ કરી જાય. એટલે આ બંને જણને જોયા અને શાસ્ત્રોની વાતો કરતા હતા બંને ભાઈઓ. એટલે આ બ્રહ્મ રાક્ષસે જાણ્યું કે આ બંને પંડિત છે, શાસ્ત્રોના જ્ઞાતા છે, મારે એની સાથે ચર્ચા કરવી છે. એની સામે પ્રદર્શિત થયો અને ચર્ચા કરવાની, શાસ્ત્રાર્થ કરવાને માટેની ઈચ્છા અભિવ્યક્ત કરી. મોટો પુત્ર રાજાનો હતો રૂકમાંગદ, એણે સ્વીકારી લીધું. ચર્ચા કરી, શાસ્ત્ર વાત કરતાં કરતાં રૂકમાંગદ હારી ગયો. એટલે બ્રહ્મ રાક્ષસ એને ખાવાને માટે, ભક્ષણ કરવાને માટે તૈયાર થયો. નાનો પુત્ર હોશિયાર હતો હેમાંગદ, એટલે એણે કહ્યું કે મારે બી તમારી સાથે ચર્ચા કરવી છે, તમે ચર્ચા કરીએ પછી જોઈએ કે તમારે શું કરવું. ચર્ચા કરી એમાં બ્રહ્મ રાક્ષસ હારી ગયો. એટલે હવે કહે છે શું, તો બ્રહ્મ રાક્ષસ હારી ગયો એટલે તરત જ એનું બ્રહ્મ રાક્ષસ રૂપ છે એ ચાલ્યું ગયું અને એક બ્રાહ્મણ પંડિત રૂપે એ પ્રદર્શિત થયો. એટલે રાજાના પુત્રે પૂછ્યું કે શું થયું. પહેલાં તો એને પોતાના ભાઈને છોડાવી લીધો. હવે જો કે કેમ આવું થયું, તો કે જો હું મગધ દેશની અંદર વસુમાન નામે બ્રાહ્મણ હતો અને મને મારું વિદ્યાનું બહુ અભિમાન હતું, અને હું આવી ચર્ચા કરી અને બધાને હરાવતો, શાસ્ત્રની અંદર તર્ક કુતર્ક કરી, શુષ્ક તર્ક કરી અને બધાને હરાવતો. એમાં મેં એક વખત અષ્ટક મુનિ છે
એની નિંદા કરી અને ખોટે ખોટા વાદ કરી અને એમને હરાવ્યા. એટલું જ નહીં, મેં જ્યારે એમની નિંદા કરી એટલે એમણે મને શ્રાપ આપ્યો કે તું બ્રહ્મ રાક્ષસ થા અને જે દિવસે તને કોઈ શાસ્ત્રમાં હરાવશે ત્યારે તું તારા વાસ્તવિક રૂપ છે એને પ્રાપ્ત કરીશ. એટલે આપની સાથે હું હારી ગયો એટલે મને મારું રૂપ મળ્યું. પછી અહીંયા કહેવાનું તાત્પર્ય એ છે કે એને શાસ્ત્રનું જ્ઞાન છે પણ એને અભિમાન છે. કેવું તો કે પોતેને યશ પ્રાપ્ત કરવાનું, હું સૌથી બુદ્ધિમાન છું, સર્વથી જ્ઞાતા છું, સર્વજ્ઞાની છું, બધાને હરાવી શકું છું, મારા જેવો જ્ઞાની કોઈ નથી, એવું એને લોકતૃષ્ણા હતી, શાસ્ત્ર વાસના હતી અને એને કારણે પણ એ મોહિત થઈ અને કેવી યોની છે, બ્રાહ્મણ યોનિમાંથી બ્રહ્મ રાક્ષસ સુધીની યોની છે એને પ્રાપ્ત કરી. એટલે અહીંયા કહે છે માયાને કારણે, ભગવદ્ ગીતામાં કહે છે એમ, માયા અપહૃત જ્ઞાનાહ, માયાથી જેનું જ્ઞાન હરાઈ ગયું છે એ બધા જ છે એને અહીંયા શું ધન આદિ પ્રલોભને ચતુષ્પાદ પશુ સમાન છે એ કરી નાખે છે. ખરેખર અઘટિત ઘટના પટીયસી માયા. હવે આગળ જે કહે છે ત્રીજા પ્રકારનો ભેદ એ આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.